નમસ્કાર મિત્રો, આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ગોલ્ડન રૂલ્સ સિરીઝની શરૂઆત કરેલી છે. આજે છે ગોલ્ડન રૂલ નંબર 3. શેના રૂલ? તૈયારી માટેના રૂલ. મિત્રો, તમે ટેટ 2 ની તૈયારી કરતા હોય, ટાટ સેકન્ડરીની તૈયારી કરતા હોય કે ટાટ હાયર સેકન્ડરીની તૈયારી કરતા હોય, જેવી રીતે મેં સમગ્ર ગુજરાતમાં રેન્ક 1 પ્રાપ્ત કર્યો, સારો એવો સ્કોર પ્રાપ્ત કર્યો, ટાટ એચએસમાં પણ સારો એવો રેન્ક પ્રાપ્ત કર્યો. તો મારા અનુભવના આધારે તમને હું અમુક રૂલ્સ કહી રહ્યો છું, અમુક ગાઈડન્સ આપી રહ્યો છું. એ ગાઈડન્સને તમે ફોલો કરશો તો તમને ચોક્કસથી પરીક્ષામાં જે છે એ ફાયદો થવાનો છે. તો આજે છે રૂલ નંબર 3. મિત્રો, રૂલ નંબર 3 શું છે? તો રૂલ નંબર 3 છે ટાઈમિંગ બાબતે, ટાઈમ પીરિયડ બાબતે. તમારામાંથી ઘણા બધા મિત્રો એવા હશે, તમે તમારી જાતને પૂછજો કે શું તમે દિલ દઈને સખત મહેનત કરી રહ્યા છો? જેટલો ટાઈમ દેવો જોઈએ એટલો ટાઈમ તમે વાંચવામાં આપી રહ્યો છો? કેમ કે તમારામાંથી ઘણા બધા મિત્રો એવા હશે, એવું કહેતા હશે, તમારા સાથી મિત્રો એવું કહેતા હશે કે હજી ક્યાં નોટિફિકેશન આવ્યું છે, હજી તો રાજ્ય પરીક્ષા બોર્ડે કંઈ કીધું નથી પરીક્ષા ક્યારે લેવાની, એવું કાંઈ નથી કીધું. તો અત્યારે તમે એટલું બધું ટાઈમ પણ નહીં આપતા હોય. અમુક મિત્રો એવા હશે 2 કલાકે નહીં વાંચતા હોય, અમુક 3 કલાક વાંચતા હશે. તો શું મિત્રો એ ઇનફ છે? તો હું કહું છું ના મિત્રો. એક વસ્તુ યાદ રાખજો, જેવી રીતે ટેટ 1માં ઘટના બની કે નોટિફિકેશનના મહિનામાં જ પરીક્ષા, કાંઈ ભેગું નહીં થાય. તો આજ છે આજનો રૂલ નંબર 3 એ જ છે કે તમે પરીક્ષાની રાહ ન જોવો. પરીક્ષા ક્યારે આવશે એ રાહ ન જોવો. તમે થંબનેલમાં પણ લખેલું હશે, આપણે જે યુટ્યુબનું થંબનેલ મૂક્યું ત્યાં પણ લખેલું છે કે પરીક્ષા ક્યારે આવશે, ટેટ 2 પરીક્ષા ક્યારે આવશે, કોઈને નથી ખબર. એકેડેમી વાળા જે કહેતા હોય છે આ માર્ચમાં આવશે, એપ્રિલમાં આવશે, ખુદ રાજ્ય પરીક્ષા બોર્ડને નથી ખબર. ટૂંકમાં એમનું આયોજન કરે ત્યારે એમને ખ્યાલ આવતી હોય છે. ટૂંકમાં એકેડેમી વાળા જે કહેતા હોય છે એમના પ્રમોશન માટે, એમની બેચો ફૂલ કરવા માટે કહેતા હોય છે. મેન વસ્તુ એ છે કે તમારે વાંચવું જોઈએ. નકે થશે એવું, ચલો આવતા મહિને તરત નોટિફિકેશન ટાટ એચએસની આવી જાય અને મહિનામાં જ પરીક્ષા. તમે વિચારો કે તમે 1 મહિનામાં બધા સબ્જેક્ટ ભેગા કરી શકશો? હું ખુદ હોય તો હું ના કરી શકું. જો હું નવો ફ્રેશર્સ વિદ્યાર્થી હોય, મિનિમમ એક સબ્જેક્ટનો જો સારી રીતે વાંચવો હોય તો 1 મહિનાની જરૂર પડે, જો સારી રીતે વાંચવો હોય તો. આ જ રૂલ છે મિત્રો, ગોલ્ડન રૂલ નંબર 3. પરીક્ષા ક્યારે આવશે, નોટિફિકેશન ક્યારે આવશે એની પાછળ ના પડતા. તમે એ લખેલું જોઈને જોવા આવ્યા છો પણ એની પાછળ ના પડો મિત્રો. તમે તૈયારી ઉપર ધ્યાન દો. શું વાંચવું, ક્યાંથી વાંચવું, કેવી રીતે વાંચવું, આ પ્રશ્નો હોવો જોઈએ. પરીક્ષા ક્યારે આવશે, કયા સમયે આવશે એના ઉપર ધ્યાન હોવું જોઈએ નહીં. એ પ્રશ્ન ક્યારે તમને થવો પડે? જ્યારે તમે બધું વાંચી નાખો છો. એ પ્રશ્ન તમે એમ હોય કે હવે વાંચવાની જરૂર જ નથી, કેમ કે મિત્રો ભેગું નહીં થાય. મિત્રો યાદ રાખજો, હું આ મારા અનુભવના આધારે કહું છું, ડાયરેક્ટ કહેતો નથી. આવું મેં જોયું છે. મેં લોંગ ટર્મ પ્રિપેરેશન કરી હતી, એના કારણે જ મેં 2019માં પ્રિપેરેશનની શરૂઆત કરી હતી. 19, 20, 21, 22, 23માં પરીક્ષા આવી. વિચારો, 4 વર્ષમાં મેં કન્ટિન્યુ વાંચ્યું. એટલા માટે મારે સમગ્ર ગુજરાતમાં રેન્ક 1 આવ્યો અને બીજું વ્યવસ્થિત વાંચ્યું. તો આ વસ્તુ છે ગોલ્ડન રૂલ નંબર 3. એ જ છે કે લોંગ ટર્મ પ્રિપેરેશન સિમ્પલ વસ્તુ છે. એક વ્યક્તિ, ધારો કે ધોરણ 9ની ગણિતની ચોપડી છે, એક વિદ્યાર્થી 2 મહિના વાંચે છે અને બીજો વિદ્યાર્થી 5 મહિના વાંચે છે. તો કોને ફાયદો થવાનો છે મિત્રો? 5 મહિના વાળાને ફાયદો થવાનો જ છે. તો આ વસ્તુ છે. એટલે જાગ્યાતારથી સવાર, જો હજી તમે તૈયારી વ્યવસ્થિત ના કરતા હોય થોડુંક બળ લગાવજો. એમ માનીને જ ચાલવાનું કે આવતા મહિને પરીક્ષા છે. તમે જેની પણ તૈયારી કરતા હોય એમ માનીને જ ચાલવાનું કે આવતા મહિને પરીક્ષા છે. તો ફાયદો તમને જે છે એ ચોક્કસથી થશે. તો આ વિડીયોમાં આટલું જ. ખાસ જે નવા મિત્રો છે એ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આપણે આપણી ચેનલ ઉપર આવા અવનવા ટેટાટની ભરતી લગતા અને પરીક્ષાને લગતા માર્ગદર્શક વિડીયો મૂકતા હોઈએ છીએ. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો. 8000 કરતાં વધુ ઉમેદવારો જે છે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા છે. ત્યાં પણ હું ઘણું બધું સાહિત્યની બધું મૂકતો હોઉં છું. તો ત્યાં પણ ના જોડાવાનું તો ત્યાં પણ જોડાઈ જજો. ધન્યવાદ.